જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર વર્ષ 2025 અને તાજેતરના વર્ષ 2026ના મહત્વના આર્ટ એન્ડ કલ્ચરના જે કરંટ અફેર્સ કે જે આવનારી પરીક્ષા કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની, જેમાં આર્ટ એન્ડ કલ્ચરના જે પરીક્ષા લક્ષી જે મુદ્દા છે કરંટ અફેર્સને લઈને, તેને આપણે આજે જોઈશું. તો ચાલો મિત્રો વાત કરીએ. સૌપ્રથમ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશે કે જે તાજેતરની અંદર ઉમેરવામાં આવી હોય. તો સૌપ્રથમ તો યુનેસ્કોનું હેડક્વાર્ટર કે જે પેરિસ ખાતે આવેલું છે. વિશ્વની અંદર જો સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતો દેશ હોય તો તે કયો દેશ છે? તો ઇટાલી દેશ છે. તો ભારતની અંદર તાજેતરમાં ટોટલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો ચાલો મિત્રો વાત કરીએ 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કે જે શાંતિ નિકેતન છે કે જે પશ્ચિમ બંગાળ ખાતે આવેલી છે. અને શાંતિ નિકેતનની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવેલી હતી. આ એક પ્રકારનું એક કેવું કેન્દ્ર છે? તો શૈક્ષણિક કેન્દ્ર છે. અને પશ્ચિમ બંગાળની આ શાંતિ નિકેતન 3જા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અગાઉ દાર્જિલિંગ રેલવે અને સુંદરવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ટોટલ 2 દેશોના રાષ્ટ્રગાન લખવામાં આવ્યા છે. એક છે અમાર સોનાલ બાંગ્લા કે જે બાંગ્લાદેશનું છે, અને ભારતનું જન ગણ મન કે જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત છે. 42મી વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે હોયસલા મંદિરોના સમૂહ વિશેની કે જે હાલમાં કર્ણાટક રાજ્યની અંદર સ્થિત છે. 1121 CEમાં રાજા વિષ્ણુવર્ધન દ્વારા આ હોયસલેશ્વર મંદિરોના સમૂહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાંના ટોટલ 3 મંદિરોનો સમાવેશ થાય છે. એક મંદિર છે ચેનાકેશવ મંદિર કે જે બેલુર ખાતે આવેલ છે. એક છે સોમનાથપુરમ મંદિર અને ત્રીજું છે હોયસલેશ્વર મંદિર કે જે હલીબેડુ ખાતે આવેલું છે. હવે 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશે વાત કરીશું. તો જે આસામ રાજ્યની અંદર આવેલી છે તેનું નામ છે ચરાઈદેવ મોઈદમ્સ. આ ચરાઈદેવ મોઈદમ શું છે? તો શાહી કબર છે. તો આ કયા રાજવંશ સાથે સંકળાયેલી છે? તો આસામ રાજ્યની અંદર અહોમ સામ્રાજ્ય થઈ ગયું. આ અહોમ સામ્રાજ્યની શાહી કબર એટલે કે ચરાઈદેવ મોઈદમ્સ કે જે આસામ ખાતે આવેલી છે. હવે વાત કરીશું 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશે કે જે તાજેતરની અંદર જાહેર કરવામાં આવેલી છે. તેમાં મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ અને 12 મુખ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમાંના 11 કિલ્લા કે જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલા છે અને એક કિલ્લો કે જે તમિલનાડુ રાજ્યની અંદર આવેલો છે. તો 11 કિલ્લા કયા છે? ચાલો તેની માહિતી મેળવીએ. તો સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજયદુર્ગ, સિંધુદુર્ગ અને તામિલનાડુના ઝિંઝી કિલ્લાનો સમાવેશ થાય છે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને અવશ્ય ખ્યાલ હોવો જોઈએ કે શિવનેરીનો કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજનું જન્મ સ્થળ છે. જ્યારે રાયગઢની અંદર છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો યુનેસ્કોની સંભવિત સૂચિ એટલે કે ટેન્ટેટિવ લિસ્ટ તરફ. તો પ્રથમ છે આંધ્રપ્રદેશની અંદર તિરુમાલા હિલ્સ એન્ડ એરામટી દિબાબુ એક પ્રકારની હિલ્સ છે એટલે કે પ્રાચીન હિલ્સ આવેલી છે. મહારાષ્ટ્રની અંદર વાત કરીએ તો ડેકન ટ્રેપનો સમાવેશ થશે. અને કર્ણાટક રાજ્યની અંદર વાત કરીએ તો વેસ્ટર્ન ચાલુક્ય અથવા કલ્યાણીના જે ચાલુક્ય રાજવંશ હતા તેમના દ્વારા નિર્મિત સેન્ટ મેરીઝ આઇલેન્ડ અને લકકુડી સ્મારકોનો સમાવેશ થશે. હવે વાત કરીએ મેઘાલયની અંદર. તો મેઘાલયમાં આપણને જોવા મળશે ગારો, ખાસી અને જૈંતિયા નામની 3 પહાડીઓ. અને આ 3 પહાડીઓની અંદર એક કેવ્સ એટલે કે ગુફાના સ્મારક સમૂહો આવેલા છે કે મેઘાલયન એજ કેવ્સનો સમાવેશ થશે. તો ચાલો હવે વાત કરીએ કેરળની. તો વર્કલા ફ્લિક્સની સમાવેશ થશે કેરળમાંથી. અને નાગાલેન્ડની વાત કરીએ તો નાગા હિલ ઓપિયોલાઇટનો સમાવેશ થશે. હવે ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરીએ તો સલખાન ફોસિલ પાર્ક કે 1.4 અબજ વર્ષ જૂના અશ્મિ ધરાવે છે અને ગુપ્ત મંદિરોનો સમાવેશ થશે. અને વાત કરીએ બુંદેલાના મહેલો કે જેનું નિર્માણ બુંદેલ વંશ દ્વારા કરવામાં આવ્યું હતું. અને બુંદેલ વંશના જો કોઈ સૌથી પ્રતાપી રાજા થઈ ગયા હોય તો છત્રસાલ બુંદેલા. અને આ બુંદેલખંડને પ્રાચીન સમયની અંદર આપણે એનસીઆરટીમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. ઝેઝા ભુક્તિ તરીકે ઓળખવામાં આવતું હતું.
તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો 64 યોગિની મંદિરનો સમાવેશ થશે કે જે હાલમાં મધ્યપ્રદેશ રાજ્યની અંદર સ્થિત છે. અશોકના શિલાલેખ, કાંગેર વેલી નેશનલ પાર્ક કે જે છત્તીસગઢ રાજ્યની અંદર આવેલું છે, અને મૃદુમલ મેની હર્ટ્સ કે જે તેલંગાણા રાજ્યની અંદર સ્થિત છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ યુનેસ્કોની વૈશ્વિકમાં માન્યતા અને અમૃત સાંસ્કૃતિક વારસા તરફ જઈએ. તો વાત કરીએ ઇન્ટેજિબલ કલ્ચર હેરિટેજની, તો ભારતના ટોટલ 16 જે વારસાને લગતી જે માહિતી છે અથવા તો જે વારસાને લગતી ઉજાગર કરતી જે વસ્તુ છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. વર્ષ 2025 ની અંદર દિવાળીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના ગરબાને વર્ષ 2023 ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજાને 2021માં, કુંભ મેળાને 2017 ની અંદર, અને યોગ અને નવરોઝ કે જે પારસી સમુદાયનો તહેવાર છે તેને 2016 ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર એની અંદર એવા જે પુસ્તકોનો સમાવેશ થશે કે જે સાહિત્યની અંદર આપણને પ્રાચીન પુરાવા મળ્યા હોય અને કોઈને મોટી અને શું કહેવાય આદર્શ માહિતી મળતી હોય તેવા પુસ્તકોનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. પહેલું છે ભગવદ્ ગીતા, જેના રચયિતા છે વેદ વ્યાસજી. તેમનું સાચું નામ શું હતું? તો કૃષ્ણ દ્વૈપાયન. તો હવે વાત કરીશું નાટ્યશાસ્ત્ર, જેની અંદર આપણને ભારતના જે શાસ્ત્રીય નૃત્યોની સચોટ માહિતી મળે છે. આ નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે? તો ભરત મુનિ છે. તો રામચરિતમાનસની વાત કરીએ તો રામચરિતમાનસના રચયિતા છે તુલસીદાસ. પંચતંત્રના રચયિતા છે વિષ્ણુ શર્મા, અને સહ્યાદ્ર લોકના રચયિતા છે આચાર્ય આનંદવર્ધન. કે આ પુસ્તકોનો સમાવેશ મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરની અંદર કરવામાં આવેલો છે. તો હવે વાત કરીશું વૈશ્વિક શહેરો અને રેકોર્ડ વિશેની, કે જે તાજેતરની અંદર અમુક શહેરોના જે તેની ખૂબી છે અને તેની જે વિશેષતા છે તેના આધારે તેને જાહેર કરવામાં આવતા હોય છે. પહેલું છે ગેસ્ટ્રોનોમી સિટી તરીકે લખનૌને જાહેર કરવામાં આવેલું છે. એનું કારણ છે કે લખનૌની અંદર ખૂબ જ પ્રસિદ્ધ વાનગીઓ બને છે. લિટરેચર સિટી તરીકે કોઝિકોડને જાહેર કરવામાં આવેલું છે, અને ભારતનું પ્રથમ લિટરેચર સિટી પૂછે તો પણ જવાબ કોઝિકોડ આવશે. તો મ્યુઝિક સિટી તરીકે ગ્વાલિયરને જાહેર કરવામાં આવેલું છે. તો વર્લ્ડ હેરિટેજ ઇન ડેન્જર લિસ્ટની અંદર વિશ્વના દેશોની વાત કરીએ તો આફ્રિકન સાઇટની અંદર આસિનાના એટલે કે માડાગાસ્કરની અંદર ટાપુની અંદર આવેલું એક દેશ છે, અને આબુ મેનાની વાત કરીએ જે ઇજિપ્ત ખાતે છે, અને ગડામિસ કે જે લિબિયા ખાતે છે. તો હવે મિત્રો આપણે આગળ જઈશું તો વાત કરીશું તો ભારતમાં સંગ્રહાલયનો વિકાસ, કે જે આવનારી પરીક્ષામાં પણ આમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે યુગે યુગીન ભારત જે મ્યુઝિયમ છે તે કોના સાથ સહકારથી બનાવવામાં આવશે? આવો પ્રશ્ન જીપીએસસી ની એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે. તો ચાલો આપણે જાણીએ કે યુગે યુગીન ભારત મ્યુઝિયમ કે જે નવી દિલ્હી ખાતે બનાવવામાં આવશે કે ફ્રાન્સ અને ભારત દેશના સહયોગથી આ વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે. તો હવે વાત કરીએ ડિજિટલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર વિશે મ્યુઝિયમની, જે નવા રાયપુર છત્તીસગઢ ખાતે બનાવવામાં આવશે. તેનું નામકરણ શહીદ વીર નારાયણસિંહ મેમોરિયલ બનાવવામાં આવશે. અને સન કેન મ્યુઝિયમ કે જે હાલમાં દિલ્હી ખાતે નવી દિલ્હી ખાતે આવેલું છે, કે જે હુમાયુનો મકબરો છે તેના સ્થાને બનાવવામાં આવશે. હવે વાત કરીએ મ્યુઝિયમ ઓફ ટેમ્પલ્સની, કે જે અયોધ્યા ખાતે બનાવવામાં આવશે. તો આનું નિર્માણનું કાર્ય જે છે ટાટા એન્ડ સન્સ દ્વારા રૂપિયા 650 કરોડના અર્થે કરવામાં આવશે. હવે વાત કરીએ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમ, કે જે મોસમ ભવન સાથે સંકળાયેલું છે, અને તેનું નિર્માણ નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. અને લાકડાના ગુરુદ્વારાનું નિર્માણ ફાઝિલકા નામનું સ્થળ જે પંજાબ રાજ્યની અંદર આવેલું છે ત્યાં કરવામાં આવશે. અને વૈદિક 3D મ્યુઝિયમ, કે જેનું નિર્માણ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસી ખાતે કરવામાં આવશે, અને વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે. તો ચાલો મિત્રો હવે આગળ જઈએ તો ભાષાકીય વારસો અને લિપિના વર્ગીકરણને આધારે આવનારી પરીક્ષાની અંદર કેવા પ્રશ્ન પૂછાશે અને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે એવું જોઈએ. તો પહેલું છે શાસ્ત્રીય ભાષા, બરાબર છે. આ શાસ્ત્રીય ભાષાને એક પ્રકારની એવી ભાષા હોય છે કે જેનો જૂનો ઇતિહાસ રહ્યો હોય, કે જેના સોર્સમાંથી અન્ય ભાષા ઉદ્ભવી હોય, બરાબર છે. તો વાત કરીએ પ્રથમ માન્યતા પ્રાપ્ત ભાષા કઈ છે? તો તમિલ છે. તો 5 નવી ઉમેરેલી ભાષા કઈ છે? તો મરાઠી, બંગાળી, આસામી, પાલી અને પ્રાકૃત ભાષા છે. હવે વાત કરીએ અન્ય જૂની ભાષા વિશે, તો સંસ્કૃત, ઓડિયા, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત છે. તો હવે વાત કરીશું સંથાલી
અને ઓલી ચીકી. આ ઓલી કોઈ ચીકી કઈ ખાવાની વસ્તુ નથી, પરંતુ એક પ્રકારની લિપિકીય ભાષા છે, આદિ ભાષા છે. તો વાત કરીએ આપણા પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ કે જે સંથાલ કોમ્યુનિટી, ટ્રાઇબલ કોમ્યુનિટી સાથે સંકળાયેલા છે. તો ઓલ્ડ ચીકી લિપિમાં એટલે કે સંથાલી જે ટ્રાઇબ ભાષા છે તેની સાથે સંકળાયેલી છે. તો બંધારણની અંદર પ્રકાશિત કરવામાં આવેલું છે કે આ જે ઓલ્ડ ચીકી લિપિ સંથાલી ભાષાની અંદર તાજેતરમાં બંધારણ પ્રકાશિત કરવામાં આવેલું છે. તો આ સંથાલી ભાષાને 2003માં 92માં બંધારણીય સુધારા અંતર્ગત 8મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવેલું છે. તો આ સંથાલી ભાષા મુખ્યત્વે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક ક્ષેત્રોની અંદર જોવા મળે છે. તો હાલમાં કોઈ ભાષાની માંગ કરવામાં આવી છે તો ઓડિશા રાજ્યની ગંધાસ નામની જનજાતિ છે કે જે દક્ષિણ પૂર્વ દ્રવિડિયન ધરાવે છે. તાજેતરમાં 8મી અનુસૂચિમાં સામેલ કરવાની તેની માંગ ઉઠી છે. તો વાત કરીએ ભારતીય ભાષા ઉત્સવ 2025ની, તો તેની થીમ શું હતી? તો મેની લેંગ્વેજીસ વન ઇમોશન, એટલે કે ઘણી બધી ભાષા એક ભાવ, બરાબર. મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની જન્મ જયંતિના અનુસંધાને આ ભારતીય ભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. તો ચાલો મિત્રો, આદિવાસી સમુદાયોની જનસંખ્યા અને તેમના અધિકારો વિશે વાત કરીએ. તો પહેલું છે સિદ્દી સમુદાય કે જે ઇન્ડો આફ્રિકન આદિજાતિ સમુદાય છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા કે જ્યાં 72% તેઓ સાક્ષરતા દર પ્રાપ્ત કર્યો છે તાજેતરની અંદર. તો ગુજરાતની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ગુજરાતમાં કયા જિલ્લાના કયા ગામની અંદર આ સિદ્દી સમુદાયની સૌથી વધુ વસ્તી ધરાવે છે અને તેમનું કયું પ્રસિદ્ધ ગુજરાતનું લોકનૃત્ય છે તે પણ અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. હવે વાત કરીએ બોડો સમુદાય વિશે કે જે આસામ રાજ્ય સાથે સંકળાયેલ છે. આગામી વસ્તી ગણતરીમાં બળથો ધર્મ માટે એક અલગ કોડ સ્થાપિત કરવાની માંગ કરેલી છે. હવે વાત કરીએ મનકીડિયા સમુદાય વિશે કે જે ઓડિશામાં રહેઠાણનો અધિકાર પ્રાપ્ત કરવા હેબિટેટ રાઇટ્સ મેળવનાર છઠ્ઠું પીવીટીજી બન્યું છે. ઓસ્ટ્રો એશિયાટિકમાં શિકાર સંગ્રહ માટે ખૂબ જ જાણીતું હતું. હવે વાત કરીએ હાટી સમુદાય વિશે કે હાટી સમુદાય કે જે હિમાચલ પ્રદેશ સાથે સંકળાયેલું છે, જેને શિડ્યુલ ટ્રાઇબનો દરજ્જો મળ્યો છે. હવે વાત કરીએ આપ સર્વે સાઉથના મૂવીની અંદર એક સરનેમ ખૂબ જ જાણી હશે કે પાછળ રેડ્ડી લગાવતા હોય છે, કોંડા રેડ્ડી, મુનિયા રેડ્ડી એવા કંઈક નામ આવતા હોય છે. તો આ કોંડા રેડ્ડી એક પ્રકારની કેવી છે? જનજાતિ છે, આદિ જનજાતિ છે કે જે આંધ્રપ્રદેશના ગોદાવરી નદીના કિનારે જોવા મળે છે. તેને પણ પીવીટીજી નો દરજ્જો પ્રાપ્ત થયો છે. હવે વાત કરીશું સેમ્પેન જનજાતિ, જેના અગાઉ જીપીએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયા છે. તે જનજાતિ ગ્રેટ નિકોબારમાં જોવા મળે છે. સૌપ્રથમ તો તેણે પ્રથમ વખત લોકસભાની અંદર મતદાન કર્યું હતું. તો 2011ની વસ્તી ગણતરી મુજબ તેની 229 લોકોની વસ્તી છે. તો હવે વાત કરીએ કાનુ. તો કાનુ એક પ્રકારની કર્ણાટકમાં દક્ષિણ ભારતીય આદિવાસી જ્ઞાન કેન્દ્ર લોન્ચ કરવામાં આવેલું છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈશું સંસ્કૃતિ અને ટેકનોલોજીનો સમન્વય. તો પહેલું છે આદિવાણી એઆઈ, બરાબર છે. તો જનજાતીય બાબતોના મંત્રાલય દ્વારા અને આઈઆઈટી દિલ્હી દ્વારા દેશનું વિકસિત પ્રથમ એઆઈ ટ્રાન્સલેટર છે. એ આદિવાણી એઆઈ કેવું છે? ભારતનું પ્રથમ એઆઈ ટ્રાન્સલેટર છે કે જે મલ્ટિપલ લેંગ્વેજને ટ્રાન્સલેટ કરશે. તેની અંદર સંથાલી, ઓડિશા, ભીલી જે મધ્યપ્રદેશ, મુંડારી, ઝારખંડ, ગોંડી વગેરે ઉપરાંત ભાષાઓનો સમાવેશ થશે. હવે વાત કરીએ તિરુમાલા એલ કમાન્ડ સેન્ટર કે જે આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. ભેજની આગાહી, સાયબર સુરક્ષા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ભારતનું પ્રથમ એઆઈ કમાન્ડ સેન્ટર કે જે તિરુમાલા એઆઈ કમાન્ડ સેન્ટર આંધ્રપ્રદેશ ખાતે વિકસાવવામાં આવ્યું છે. તો હવે વાત કરીશું વર્લ્ડ સિટીઝ કલ્ચરલ ફોરમ કે જ્યાં બેંગ્લોર ખાતે તેને વિકસાવવામાં આવશે. આ ગ્લોબલ નેટવર્કમાં જોડનાર પ્રથમ ભારતીય શહેર બન્યું છે બેંગલુરુ. તો હવે વાત કરીશું જ્ઞાન ભારતમ વિશે કે સંસ્કૃતિ મંત્રાલયની પહેલ દ્વારા બજેટ વર્ષ 2025-26માં પ્રાચીન અને મધ્યકાલીન હસ્તપ્રતોનું સર્વેક્ષણ માટે ડિજિટલાઇઝેશન માટે જ્ઞાન ભારતમ વિકસાવવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું પ્રાચીન શોધો અને પુરાતત્વીય રક્ષણ કે જે તાજેતરની જે વર્ષ 2025-26ની અંદર
તાજેતરના કરંટ અફેર્સમાં રહેલા છે. પેલું છે 184 મિલિયન વર્ષ જૂનું ઓડિશાના સુંદરગઢ જિલ્લામાંથી ભારતની સૌથી મોટી કુદરતી કમાન નેચરલ આર્ક મળી આવેલી છે કે જુરાસિક સમયગાળા સાથે સંકળાયેલી છે. તો હવે વાત કરીશું મેસોલિથિક કાળ વિશેની. તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા રત્નાગિરી જીઓગ્રાફિકલ અને પેટ્રોગ્લિપ્સ 150 કલાકૃતિઓ જોવા મળી છે. તેને એક સુરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલા છે. તો હવે વાત કરીશું નિયોલિથિક કાળ વિશે. તો તમિલનાડુના ચિંગલપટ્ટુ ખાતે નિયોલિથિક બાળકની કબર મળી આવી છે જે બુર્જ હોમ, ચિરાન અને એડકલ સાથે સામ્યતા ધરાવે છે. અને હડપ્પન સંસ્કૃતિની વાત કરીએ તો હરિયાણાના મિથાથલની અંદર તિરગાના સાઇટ્સનો પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ જાહેર કરવામાં આવેલો છે જે રાખી ગઢી અને બનાવલી સાથે સામ્યતા ધરાવે છે. તો હવે વાત કરીએ 10મી થી 13મી સદીમાં ગોવામાં મહાદેવ મંદિર મળી આવ્યા છે, એટલે કે ભગવાન શિવના મંદિર મળી આવ્યા છે. અને આ શિવ મંદિરનો જે ઉલ્લેખ જે છે તે કયા રાજવંશ સાથે સંબંધિત છે? તો કદંબ રાજવંશ સાથે સંબંધિત છે. તો અહીંયા કદંબ વંશના શિલાલેખ પણ જોવા મળે છે. તો તમિલનાડુની અંદર 800 વર્ષ જૂનું પાંડ્ય કાળનું શિવ મંદિર મળી આવ્યું છે તે જે 12મી થી 13મી સદીની અંદર નિર્માણ પામ્યું હતું. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું સાંસ્કૃતિક મેળા અને સંમેલનો વિશે વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીશું કુંભ મેળો કે દર 12 વર્ષે 4 સ્થાનો પર યોજવામાં આવે છે. પહેલું છે પ્રયાગરાજ, બરાબર છે, ઉત્તર પ્રદેશ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના સ્થાનકે યોજવામાં આવે છે. બીજું છે હરિદ્વાર ખાતે, હરિદ્વાર ઉત્તરાખંડની અંદર આવેલું છે, ગંગા નદી કિનારે આ ભરાય છે. અને ત્રીજું છે નાસિક કે જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે અને ગોદાવરી નદીના કિનારે યોજાય છે. અને ગોદાવરી નદી કિનારે 16 મહાજનપદમાંનું એક મહાજનપદ અસ્મક મહાજનપદ કે જે ગોદાવરી નદી કિનારે વસેલું હતું. અને ઉજ્જૈનમાં શિપ્રા નદી કિનારે આ કુંભ મેળો યોજાય છે. તો હવે વાત કરીએ કાશી તમિલ સંગમ 3 વિશે કે વારાણસીમાં શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત હતું જેની થીમ હતી ઋષિ અગસ્ત્યનો વારસો કે લેજેસી ઓફ સેગા અગસ્ત્ય. તો હવે વાત કરીએ 37મો કથક મહોત્સવ કે જે નવી દિલ્હીમાં કથક કેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. તો ત્રીજી ઇન્ડિયન આર્ટ હિસ્ટ્રી કોંગ્રેસ કે જે નોઈડા ખાતે યોજાઈ હતી તેની થીમ હતી રેન્ડરિંગ ઇન્ડિયન એપિક્સ ઇન આર્ટ એન્ડ કલ્ચર. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું તો વાત કરીશું વૈશ્વિક સંસ્કૃતિ, કૂટનીતિ અને માન્યતા વિશેની. તો યુએસએ દ્વારા ટોટલ $10 બિલિયન કિંમતની 1400 લૂંટાયેલી કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવી છે. તો આ તાજેતરની અંદર ખૂબ જ યુઝમાં રહેલું હતું. તો એશિયન બૌદ્ધ સમિટ વિશે વાત કરીએ તો ભારત દ્વારા નવી દિલ્હીમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવી હતી અને તેનું થીમ શું હતી? તો એશિયાને મજબૂત કરવા માટે બુદ્ધની ધર્મ ભૂમિકા. આપ સર્વેને ખ્યાલ હશે કે ગૌતમ બુદ્ધને લાઇટ ઓફ એશિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો કે એશિયન બૌદ્ધ સમિટનું આયોજન ભારતમાં કરવામાં આવેલું હતું. તો બ્રિક્સ 2024ની અંદર જે કઝાન જે રશિયા ખાતે આવેલું છે ત્યાં વ્લાદિમીર પુતિનને એક પેઇન્ટિંગ ભેટ કરવામાં આવેલું હતું. તે પેઇન્ટિંગનું નામ હતું સોહરાઈ પેઇન્ટિંગ કે જે હજારીબાગ ઝારખંડનું મુખ્યત્વે વારસાવ ધરાવે છે. ઈરાનના રાષ્ટ્રપતિને આપણે મધર ઓફ પર્લ મહારાષ્ટ્ર ખાતેથી આપેલું હતું અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિને વાર્લી પેઇન્ટિંગ ગિફ્ટ કરેલી છે. હવે વાત કરીશું ભારત અને યુએસ વચ્ચે પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ કરાર વિશેની. તો ધોરડો ગામ કે જે ગુજરાતને UNWTO નું શ્રેષ્ઠ પર્યટન ગામને 2023નો એવોર્ડ મળેલો છે. ખાસ ધ્યાન રાખજો આવનારી પરીક્ષાની અંદર ફરીથી રિપીટેડ પ્રશ્ન પૂછાઈ શકે છે. વસઈ કે જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે ત્યાં 475 વર્ષ જૂના અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલના યુનેસ્કો એશિયાના પેસિફિક એવોર્ડ ઓફ મેરિટ 2025માં સ્થાન આપવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈશું તો વાત કરીશું મહાનુભાવોની મૂર્તિઓ અને સ્મારકનું અનાવરણ. તો પહેલું છે ડોક્ટર BR આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસનું નિર્માણ વિજયવાડા આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવેલું છે કે જે વિશ્વની સૌથી ઊંચી આંબેડકરજીની મૂર્તિ છે, 206 ફૂટ ધરાવે છે.
હવે વાત કરીશું લચિત બોરફુકન વિશેની કે જે અહોમ સામ્રાજ્યના મુખ્ય કમાન્ડર રહી ચૂકેલા હતા. તો જોરહાટ કે જે આસામની અંદર આવેલું છે તે 125 ફૂટ ઊંચી મૂર્તિ આગળ વાત કરી એ પ્રમાણે અહોમ સામ્રાજ્યના કમાન્ડર હતા. તેમનું સુપ્રસિદ્ધ યુદ્ધ એટલે કે 1671 સરાય ઘાટીનું યુદ્ધ. તો આના શિલ્પકાર કોણ છે? તો રામવી સુતાર છે. બરાબર. તો સી રાજગોપાલાચારીનું સ્ટેચ્યુ કે જે પ્રેસિડેન્ટ ભવન ખાતે એડવિન લ્યુટિન્સની મૂર્તિના સ્થાને હવે આપણને કોનું સ્ટેચ્યુ જોવા મળશે? તો સી રાજગોપાલાચારીનું જોવા મળશે. તો હવે વાત કરીએ છત્રપતિ શિવાજી મહારાજ નું જે એક શું કહેવાય એક મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રની અંદર ભિવંડી ખાતે. તો આના શિલ્પકાર કોણ છે? અરુણ યોગીરાજ. અને આ જ અરુણ યોગીરાજ દ્વારા એક ખૂબ જ અગત્યની મૂર્તિનું નિર્માણ કરવામાં આવેલું છે. એ કયા મંદિરમાં સ્થાપિત છે એનો આન્સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર આપતા રહેજો. તો હવે આપણે લાસ્ટમાં વાત કરી લઈએ આર્કિટેક્ચરલ બ્લુપ્રિન્ટ અયોધ્યા રામ મંદિર વિશેની. બરાબર છે. તો આના મુખ્યત્વે આર્કિટેક્ટ કોણ હતા? તો સોમપુરા પરિવાર હતા કે જે ભારતભરની અંદર મંદિરોના નિર્માણ માટે સુપ્રસિદ્ધ છે. અને મંદિરનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રોના સહયોગ હેઠળ કરવામાં આવેલું હતું. આગળ વાત કરીએ જ એનો આન્સર દઈ દઉં છું. તે આ મંદિરના જે ભગવાન રામની મૂર્તિનું નિર્માણ કરવામાં આવેલું છે અયોધ્યા રામ મંદિરની અંદર તેના શિલ્પકાર છે અરુણ યોગીરાજ. તો અહીંયા એક એરપોર્ટ બનાવવામાં આવશે જેનું નામકરણ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવશે. તો આનું સંચાલન શ્રી રામ ભૂમિ તીર્થ ક્ષેત્ર કરશે. અને શૈલી અને પરિનિર્માણની વાત કરીએ તો નાગર શૈલીની અંદર આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તો આનું સ્થાન તો આપ સર્વેને ખ્યાલ જ છે રામ જન્મભૂમિ અયોધ્યા કે જે સરયુ નદી કિનારે વસેલી છે. તો આ હતી વર્ષ 2025 અને 26ના મહત્વના આર્ટ એન્ડ કલ્ચરના કરંટ અફેર્સ વિશેની. તો આવી જ પરીક્ષા લક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટર સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.